તો કેમ છો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મારા ગુજરાતી વ્લોગમાં। આજે તો બોટાદની ફેમસ પંચવટીમાં જવાનું છે ઢોસો ખાવા। પછી હું ચિરાગ અને ઉત્તમ અને પિયુષ ત્રણે પોગી ગયા પંચવટીમાં। તો મિત્રો આ છે બોટાદની ફેમસ પંચવટી। તો મિત્રો એક ઢોસાની પ્લેટના 120 રૂપિયા। ચિરાગભાઈ કાઢી 500ની નોટ। પછી તમે આપી દીધો ઢોસાનો ઓર્ડર। અમે તો 4 ઢોસા ઓર્ડર કરાયા। તો મિત્રો આ ઢોસાનું બિલ આવી ગયું છે આપણું 140ના 2 બિલ નોખા કરાયા। પછી આપણે ઓર્ડર કરાવી હતી એ વસ્તુ આવી ગઈ છે, દહીંની વાટકી, પછી ઢોસાનું પેપર, પછી ડુંગળી। શાબાશ બેટા, बहुत बढ़िया मुन्ना। પિયુષભાઈએ ઢોસા કટિંગનું ચાલુ કરી દીધું છે। તો મિત્રો આ પંચવટીમાં ઢોસાની દાળ તમારે જેટલી ખાવી હોય ને એટલી લેવાની છૂટ છે। લે આ બે તો જો અમારા ચિરાગભાઈએ તૈયારી કરી નાખી છે ખાવાની। હવે આ બે પાકા ગુજરાતી છે, પૈસા વસૂલ કરીને જવાના જ લાગે છે એવું। અમારા પિયુષભાઈને જોઈને લાગે છે એવું 2-3 ઢોસા તો પાકા વહી જવાના છે। આહા, તમે એકદમ આવો પંચવટીમાં ઢોસો ખાવા, મજા જ આવી જાય હો। તો મિત્રો તમે બોટાદ આવો ને તો પંચવટીમાં ઢોસો ખાવા આવજો।